ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને અંકલેશ્વર વેસ્ટ મેનેજમેન્ટ એસોસિએશનના લાંબા સમયના વિરામ બાદ કરોડો રૂપિયાના ખર્ચે બનેલ સીઈટીપી પ્રોજેક્ટને સીસીએ મંજૂરી આપવામાં આવતા ઉદ્યોગ આલમમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। અંકલેશ્વરના ઉદ્યોગકારો અને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ વચ્ચે ચાલી રહેલા વિવાદનો અંત આવતા ઉદ્યોગ ક્ષેત્ર માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો। ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા અંકલેશ્વર વેસ્ટ મેનેજમેન્ટ એસોસિએશનને સીઈટીપી પ્રોજેક્ટ માટે જરૂરી સીસીએ પરવાનગી 5 વર્ષ માટે મંજૂરી કરવામાં આવતા અંકલેશ્વરના ઉદ્યોગકારોમાં હર્ષ અને રાહતની લાગણી વ્યાપી છે। લાંબા સમયથી બાકી રહેલી સીસીએ મંજૂરી મળતા અંકલેશ્વર ઉદ્યોગ વસાહતના 500 થી વધુ એમએસએમઈ ઉદ્યોગોને હવે વિકાસ અને વિસ્તરણ માટે નવી તકો ઉપલબ્ધ બનશે। પર્યાવરણના ધોરણોનું પાલન સરળ બનતા ઉત્પાદન ક્ષમતા વધારવા અને નવા રોકાણોને પ્રોત્સાહન મળશે તેવી ઉદ્યોગકારોમાં આશા વ્યક્ત થઈ રહી છે। અંકલેશ્વર વેસ્ટ મેનેજમેન્ટ એસોસિએશનની સીસીએ 5 વર્ષ માટે ગ્રાન્ટ કરવામાં આવી છે। તે બદલ અમે આપણા ધારાસભ્ય અને મંત્રી શ્રી ઈશ્વરભાઈનો આભાર માનીએ છીએ। સાથે સાથે પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા સાહેબ, પ્રવીણભાઈ માળીશ્રીનો પણ આભાર માનીએ છીએ। સરકારના મંત્રી શ્રી હર્ષભાઈ, જે નાયબ મુખ્યમંત્રી છે, એમની પણ આભાર માનીએ છીએ। સાથે સાથે ઘણા બધા મંત્રી ધારાસભ્યોએ પણ અમને મદદ કરેલી છે। અત્યારે નામ દેવા મુશ્કેલ છે, પણ સર્વેનો અમે આભાર માનીએ છીએ। સાથે અહીંયા જે લોકલ અમારા ડાયરેક્ટરો અને ઉદ્યોગકાર મિત્રોએ જે મદદ કરી છે, પ્રેસ મીડિયાના મિત્રોએ પણ અમને સહકાર આપ્યો છે, એ બદલ એમનો પણ આભાર માનીએ છીએ। જીપીસીબી બોર્ડના ચેરમેન, મેમ્બર સેક્રેટરી શ્રી અને યુનિટેડ અને આરઓનો પણ અમે આભાર માનીએ છીએ કે અમને ખૂબ જ સહકાર આપ્યો છે। અને અમે આ ઈટીપીને તમામ ઉદ્યોગપતિઓ અને ખાસ કરીને આપણે ભૂગર્ભ પર ઉતર્યા ત્યારબાદ જે જીપીસીબીના ઉચ્ચ અધિકારી સાથે જે ચર્ચા વિચારણા થયા ત્યારબાદ આપણને જે પરવાનગી મળી છે, આપ શું કહેશો? આ વસ્તુમાં ખાસ ખૂબ ખૂબ આભાર તો આપણા લોકલ ધારાસભ્ય માનનીય મંત્રી શ્રી ઈશ્વરસિંહ પટેલ, જેમણે આપણે સાથે જ્યારથી આપણો સીઈટીપીની શરૂઆત કરી, ઈસી લેવાનું કે એનઓસી લેવાનું હોય કે કન્સેન્ટ લેવાની, એમાં અવિરત એમણે ખૂબ સહયોગ આપ્યો છે। એ સિવાય નામી અનામી ધારાસભ્યો ઘણા પણ, ખાસ કરીને મુખ્યમંત્રીશ્રીએ ભૂપેન્દ્રભાઈ પટેલે અને ડેપ્યુટી સીએમ હર્ષભાઈ સંઘવીશ્રીએ પણ આપણને ઘણો સહયોગ કર્યો છે આ બાબતમાં। અને એ સિવાય આપણા લોકલ ભાજપ પ્રમુખ શ્રી જયભાઈ તેરૈયા અને પાસ પ્રમુખ આપણા જસુભાઈ ચૌધરી, એમણે પણ અથાગ પ્રયત્ન કર્યા છે। અને આ જે સફળતા છે, સૌના સહિયારા સહયોગની સફળતા છે।